गाइस કેમ છો આપણે આવી ગયા છે એક નવા વિડીયોમાં। તો આપણે દેશી ટ્રાયપોડ બનાવવાના છીએ, તો ચાલો બનાવીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો। તો ચાલો તો મિત્રો આપણે 4 પાઇપો લઈ લીધી છે। તે પાઇપોને માપ લઈને કાપી દઈશું પહેલાં। તો માપ લઈએ પહેલાં। આ જુઓ માપ આટલું લેવાનું છે। તો તમારે બી બનાવવી હોય તો વિડીયો લાસ્ટ સુધી જોઈ લેજો, પછી બનાવજો। નકર પછી કંઈક ભૂલી જશો તો પછી નહીં બને, તો પછી બહુ મુશ્કેલી પડશે આપણે બનાવવામાં। નહીં જોઈને બનાવતો તો વિડીયો પહેલે લાસ્ટ સુધી જોઈ લેજો। તો આપણે કાપી લીધું। હવે કાપી નિશાન કરીએ, કાપીને પછી આપણે બનાવીએ તાન। તો આપણે નાના ટુકડા લઈ લીધા। પહેલાં સ્ટેન્ડ બનાવીએ નેચરનું બરાબર લઈ। તો આપણે ફેવિક્વિકનો ઉપયોગ કર્યો। તો આપણે ફેવિક્વિક લગાવી દઈએ। આવી રીતે લગાવી દેવાની। લગાવીને કમ્પ્લીટ જોઈ લેજો, પછી કહેતા નહીં। આવી રીતે લગાવી દેવાની ફેવિક્વિક। અને પછી આપણે આ કરે એમ નિશાન કરી દેવાના। બધી બાજુ નિશાન કરી દેજો, મુશ્કેલી ના પડે। પછીથી આપણે મુશ્કેલી ના પડે એટલા માટે આપણે આ રીતે જોઈન્ટ કરીશું। જોઈન્ટ કરીને આ રીતે કોક ભરાઈ દઈશું તમારી રીતે। અમે ભરાઈ દીધું। આવી રીતે સ્ટેન્ડ બનાવી દઈશું આપણે। પછી આપણે હજુ ભરાઈએ 2-3 ભરાવા જોઈશે, કેમ કે ઊભું કરવા જોઈશે, એ માટે આપણે ભરાઈ દઈએ। તો આવી રીતે 3 ભરાઈ દઈશું। હાલ તો આ રીતે નાની ટુકડા લઈ લેવાના, જોઈન્ટ કરી દઈશું અત્યારે। તો વિડીયોમાં બન્યા રહો છેલ્લે સુધી। તો આ છે ભરાઈ દઈશું। ભરાવીને આવું તૈયાર થઈ ગયું। આ રીતે જૂની પડી હશે પ્લાસ્ટિક ગમે ત્યાંથી લાવીને પ્લાસ્ટિકના પાઇપમાં ચોંટાડીને ફેવિક્વિક ચોંટાડી દઈશું અત્યારે। તો આપણે ચોંટાડી દીધી, લગાવી દઈએ। તમે બીજી નેકરી ના જાય એટલા માટે મજબૂતી બની રહે એટલે લગાવી દઈએ। તો કમ્પ્લીટ થાય એટલે મળીએ ત્યાં આપણે સુકા મૂકી આ કમ્પ્લીટ ચોંટાડી દઈએ નેચરનો ભાગ, કેમ કે પછી આપણે કંઈક વસ્તુ પડી જાય ના એટલા માટે ચોંટાડી દઈશું। તો આપણે ફેવિક્વિક ચોંટાડી રહ્યા છીએ, તો હાલ જોડાઈ રહેજો। તો ફેવિક્વિક ચોંટાડીને કમ્પ્લીટ થઈ ગયું। જોઈ લો સ્ટેન્ડ છેલ્લેનું કેવું લાગ્યું સ્ટેન્ડ। વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। અને બીજા વિડીયો જોવા માટે ઇન્સ્ટામાં